ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું મમરાનો ચેવડો। સાતમ આવી રહી છે નજીક, તેના માટે સ્પેશિયલ બનાવ્યો છે મેં। તમે પણ ઘરે ટ્રાય કરજો આ રીતે જે બનાવું છું તે રીતે। તો આ રીતે મેં 500 ગ્રામ ક્વોન્ટિટી મમરાની લઈ લીધી છે, બાસમતી મમરા જે આવે છે તેની। આ રીતે મકાઈના જે પૌવા આવે છે આ રીતે તળવાના તે લીધા છે। દાળિયા લીધા છે, વરિયાળી, ધાણા, જીરું લીધું છે। આ રીતે હળદર, કશ્મીરી લાલ મરચું, સંચર પાવડર, ચાટ મસાલો, લીલા મરચાં, થોડા મેં લીંબુના ફૂલ લીધા છે ટેસ્ટ માટે, લીમડી લીધી છે લીલી, મફરીના બિયા, વ્હાઈટ તલ, દળેલી ખાંડ છે મેં। સૌથી પહેલાં આપણે તેનો મસાલો બનાવી દઈશું। આ રીતે બધા મસાલા મિક્સ કરીને મમરામાં નાખવા માટેનો। સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે જે ધાણા લીધા છે સૂકા તે નાખી દઈશું। આ રીતે અંદર થોડું જીરું નાખીશું, થોડી વરિયાળી નાખીશું, ચાટ મસાલો નાખીશું, મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું, કશ્મીરી લાલ મરચું લઈશું, સંચર પાવડર લઈ લઈશું, હળદર લઈશું। આ રીતે હવે આપણે બધું મિક્સર જારમાં તેને પીસી લઈશું। આ રીતે આપણે લીંબુના ફૂલ પણ નાખી દઈશું જેથી કરીને તેનો પાવડર થઈ જાય। હવે આપણે બધું મિક્સર જારમાં પીસી લઈશું, ઝીણું કરી દઈશું એકદમ। તો આપણે મિક્સર જારમાં આ રીતે પીસીને પાવડર કરી દીધો છે, બધું મિક્સ કરી દીધું છે। હવે મમરાને મેં આ રીતે થોડા શેકી લીધા છે। જો થોડા ક્રિસ્પી ને એવા કડક થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાના। જો આ રીતે થોડા કડક ને એવા કરવાના। હવે ગેલા મમરા હોય તો તમારે થોડા શેકી લેવાના। હવે મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। આપણે જે મકાઈનું વેફર જે લાવ્યા છે તે તેને તળી લઈશું આપણે પહેલાં। આ રીતે બધી વેફર આપણે તળી લઈએ। આ રીતે આપણે વેફર બધી તળાઈને રેડી થઈ ગઈ છે। તેને જે મમરા લીધા હતા તેમાં ભેગી કરી દીધી છે। આ રીતે અંદર મમરા ભેગી જ નાખી દેવાની। એ જે દાળિયા લીધા છે તેને પણ આ રીતે અંદર તેલમાં રોસ્ટ કરી દઈશું, શેકી કાઢીશું થોડાક એને। આ રીતે જો આ રીતે થોડા શેકાઈ જાય એટલે તેને કાઢી લઈશું। તે જે આપણે મમરાનું ચેવડો ને બધું બનાવ્યું છે તેમાં મિક્સ કરી લઈશું મમરા ભેગું। મીઠા લીમડાના જે પાન છે તેને પણ આ રીતે અંદર શેકી દઈશું। થોડા કડક ને એવા થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે શેકી લઈશું આપણે। લીલા મરચાં પણ આ રીતે આપણે શેકી લઈશું। આ રીતે મરચાં શેકવાથી તમારો ચેવડો હવાઈ ના જાય તેટલા માટે આ રીતે આપણે મરચાંને તળી લઈએ છીએ।
થોડા ક્રિસ્પી એવા થઈ જાય ત્યાં સુધી તેને તળી લેવાના આ રીતે. આ રીતે તેને પણ હવે આ રીતે આપણે મમરામાં નાખી દઈશું અંદર. જો તો આ રીતે બધું આપણે તળીને મિક્સ કરી લેવાનું છે. એમાં એના બિયા પણ આ રીતે આપણે શેકી લઈશું. જો આ રીતે બિયા પણ શેકી કાઢ્યા છે આપણે. એ બધું આપણે મિક્સ કરી લઈશું પહેલાં. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું આ રીતે. તેમાં તેલ રેડી દઈશું થોડું આપણે તેનો વઘાર કરવા માટે. હવે આપણે તેલ થઈ ગયું છે તેમાં તલ નાખી દઈશું આ રીતે. તલ થોડા ફૂટી જાય આ રીતે એટલે આપણે જે મસાલો મિક્સર જારમાં પીસીને બનાવીએ તો તે નાખી દઈશું અંદર આપણે. આ રીતે તલ ફૂટી ગયા છે. હવે આપણે તેમાં મસાલો નાખી દઈશું. જો આ રીતે આપણે અંદર મસાલો એડ કરી દીધો છે. હવે તેને મિક્સ કરી લઈશું. ગેસ તમારે બંધ કરી દેવાનો છે આ ટાઈમે, જેથી કરીને તમારા મસાલા બળી ના જાય. એટલા માટે આ રીતે ગયું છે. હવે આપણે તેમાં થોડી હિંગ નાખી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે. મિક્સ થઈ ગયેલો મસાલો જે છે તે આપણે આ રીતે પૌવા જે તળીને મૂક્યું હતું તેમાં નાખી દઈશું. આ રીતે અંદર થોડું કરીને એડ કરતા જઈશું આપણે આ રીતે. તે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે દળેલી ખાંડ નાખી દઈશું આ રીતે. મીઠું તમારે ચાખી જોવાનું, ઓછું જો લાગે તો પછી એડ તમે કરી શકો છો ઉપરથી આ રીતે. હવે તેને આપણે મિક્સ કરી લઈશું ફરીથી આ રીતે. હવે આપણે ઉપરથી આ રીતે ઝીણી સેવ નાખી દઈશું. આની અંદર તમે ચવાણું પણ નાખી શકો છો, તીખી બુંદી, મોરી બુંદી, ગાંઠિયા, તમને જે ફરસાણ ભાવતું હોય તે અંદર તમે એડ કરી શકો છો. તો મેં આ રીતે ઝીણી સેવ નાખી છે, એને આ રીતે મિક્સ કરી લઈશું. હવે જો આ રીતે આપણે મમરાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે આ રીતે. ये वीडियो तमने पसंद आई हो तो लाइक शेयर सब्सक्राइब करवानुं भूलता नहीं। थैंक्स फॉर वॉचिंग।